હું છું હિના। બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી કરીએ। મુંબઈથી અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ફિલ્મ સિટી પાસે ભીષણ આગ લાગી છે। મલાડ પૂર્વમાં ફિલ્મ સિટી રોડ પર આવેલા ગોડાઉનમાં એટલી ભીષણ આગ લાગી છે કે 100 જેટલા ગોડાઉન ભીષણ આગની ચપેટમાં આવી ગયા છે। ફિલ્મ સિટીમાં ચાલતા શૂટિંગ પર અસર પડી શકે છે। આ જ ગોડાઉનમાં ફિલ્મ સિટીના શૂટિંગનો સામાન મૂકવામાં આવે છે। ફિલ્મ સિટીમાં આશરે 50 જેટલા શૂટિંગ ચાલુ છે। ફિલ્મ, ટીવી શો, ટીવી સિરિયલ, ઓટીટી સહિત 50 શૂટિંગ ચાલુ હોવાની પણ વિગતો છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી ચાલુ। તો જે વિગતો મળી રહી છે, અચાનક આગ ફાટી નીકળી અને આસપાસ જે ગોડાઉન આવેલા છે તેમાં લાકડાનું ગોડાઉન છે, રબરનું ગોડાઉન છે, કેમિકલ ફેક્ટરી આવી છે કે જેના કારણે આગ વિકરાળ બની છે। અને આપને જણાવી દઈએ કે જ્યાં 100 જેટલા ગોડાઉન હાલ આગની ઝપેટમાં આવી ગયા છે। ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવાની કામગીરી શરૂ કરાઈ છે, પરંતુ આપને જણાવી દઈએ અમુક ગોડાઉન એવા છે કે જ્યાં શૂટિંગનો સામાન છે, તો ફિલ્મ સિટી રોડ પર આવેલા ગોડાઉનમાં આગ લાગવાના કારણે શૂટિંગ પર તેની અસર પડી શકે છે। ઓટીટી ટીવી સિરિયલનું શૂટિંગ, તમામ શૂટિંગ જેટલા 50 જેટલા શૂટિંગ ત્યાં ચાલુ છે અને તેને અસર પડી શકે છે તેવી વિગતો મળી રહી છે। તો હાલ તો આ જે ભીષણ આગ ફાટી નીકળી છે તેના ઉપર કાબુ મેળવવાના તમામ જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે। તો સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ગોડાઉનમાં ફિલ્મ સિટીના શૂટિંગનો સામાન હોય છે અને એ સામાનને નુકસાન પહોંચવાની પણ અહીંયા શક્યતાઓ દેખાઈ રહી છે। અને જો સામાનને નુકસાન પહોંચે છે તો તેની સીધી અસર શૂટિંગ પર થઈ શકે છે। હાલ તો નાસભાગનો માહોલ છે, લોકોમાં એક ચિંતાનો માહોલ છે, કેમ કે ભીષણ આગ છે। 100 જેટલા ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયા છે। ફિલ્મ સિટી રોડ પર આવેલા ગોડાઉન કે જેમાં રબરનું ગોડાઉન છે, બીજી તરફ લાકડાનું ગોડાઉન છે, કપડાનું ગોડાઉન છે, કેમિકલ ફેક્ટરી આવેલી છે અને તમામ જે ગોડાઉન આવેલા છે જ્વલનશીલ પદાર્થો છે જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। અને હાલ જે વિગતો મળી રહી છે તે પ્રમાણે 100 જેટલા જે ગોડાઉન છે તે હાલ ચપેટમાં આવી ગયા છે। આપને જણાવી દઈએ કે 100 જેટલા ગોડાઉન ચપેટમાં આવવાના કારણે લોકોમાં ચિંતાનો માહોલ છે, ભયનો માહોલ ફેલાઈ ગયો છે। આગ હજુ સંપૂર્ણ કાબૂમાં નથી આવી। ફાયર બ્રિગેડ દ્વારા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે અને 100 જેટલા જે ગોડાઉન છે એ હાલ ચપેટમાં આવી ગયા છે। મોટા નુકસાનની પણ અહીંયા સંભાવનાઓ દેખાઈ રહી છે। આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં ગોડાઉન ભડકે બળ્યા છે। અનેક એવા ગોડાઉન છે કે જે બળીને ખાખ થઈ ગયા છે। અનેક એવા ગોડાઉન છે કે જેમાં ફિલ્મના શૂટિંગનો સામાન રહેતો હોય છે અને ત્યાં મોટું નુકસાન થવાની પણ શક્યતાઓ છે। અને હાલ જો વર્તમાનની વાત કરીએ તો ફિલ્મ સિટીમાં આશરે 50 જેટલા શૂટિંગ ચાલુ છે। ફિલ્મના શૂટિંગ ચાલુ છે, ટીવી શોના શૂટિંગ ચાલુ છે, ટીવી સિરિયલ, ઓટીટી સહિતના 50 જેટલા શૂટિંગ ચાલુ છે। તેના ઉપર તેની અસર પડી શકે છે, તેને રોકવામાં આવી શકે છે। નુકસાન દેખાઈ રહ્યું છે આજે ભીષણ આગ ફાટી નીકળી છે તેના કારણે। તો આપને જણાવી દઈએ કે 100 જેટલા ગોડાઉન હાલ ઝપેટમાં આવી ગયા છે, જોકે એની આસપાસ કેટલાક લોકો પણ રહે છે।